પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ખોટા મેસેજ કરી મહિલાની હેરાનગતિ કરનાર આરોપીની પાટણ ખાતેથી શોધી ધરપકડ કરતી સિંગણપુર ડભોલી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર F ડિવિઝન નાઉ દ્વારા મહિલા અત્યાચાર સંબંધી ગુનાને લગતા આરોપીઓની તાત્કાલિક ધોરણે પકડી પાડવા તેમજ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અન્વયે અત્રેના સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ નંબર 24 BNS કલમ 2204 212A તથા નંગ 2 એ પાર્ટ નંબર 24 BNS કલમની કલમ 75 351 3 217 તથા નંગ 3 એ પાર્ટ નંબર 24 BNS કલમ 78 મુજબના ગુના દાખલ થયેલ હોય જે કામે હકીકત એવી છે કે આ કામે આરોપી નામે તરુણ ઉર્ફે પિન્ટુ ભરતભાઈ બ્રહ્મભટ્ટ રહેઠાણ ત્રીજો માળ શ્રદ્ધા ફ્લેટ જનતા હોસ્પિટલ પાસે પાટણ તાલુકો જિલ્લો પાટણ મૂળ વતન ગામ જગરાલ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ નાનો ફરિયાદી મહિલાની અનિચ્છા હોવા છતાં વારંવાર ફોન કરી હેરાન પરેશાન કરતો હોય અને વધુમાં પોતે પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીશ્રીને હેરાનગતિ કરવાના ઈરાદે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ખોટી હકીકત જણાવી પોલીસની ફરિયાદી તથા તેના સંબંધીના ઘરે મોકલાવી પોલીસનો ખોટો ઉપયોગ કરી પોલીસના સમયનો વ્યય કરી ફરિયાદી તથા તેના સંબંધીઓને હેરાન પરેશાન કરતો આવેલ હોય જેથી મજકૂર આરોપીને શોધી કાઢવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી YB ગોહિલ સાહેબ શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન ખાતેથી એક પોલીસ ટીમ બનાવી પાટણ ખાતે મોકલી આપતા પોલીસ ટીમ દ્વારા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ મારફતે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી તરુણ ઉર્ફે પિન્ટુ ભરતભાઈ બ્રહ્મભટ્ટ રહેઠાણ ત્રીજો માળ શ્રદ્ધા ફ્લેટ જનતા હોસ્પિટલ પાસે પાટણ તાલુકો જિલ્લો પાટણ મૂળ વતન ગામ જગરાલ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ નાઓ ખૂબ જ રીઢો ગુનેગાર હોવાનું જણાઈ આવે છે અગાઉ પોલીસની ઓળખ આપી ગુજરાતના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી બળજબરીથી કઢાવી લેવું ધાક ધમકીના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે રિપોર્ટર SL સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ।